પાટણ હાઈવે રામાપીરનો કેમ્પ છેલ્લા 15 વર્ષથી આ કેમ્પ આજે શરૂ કરવામાં આવ્યો અને આવતા યાત્રીઓને પ્રસાદ, ભોજન, ચા નાસ્તો અને શેરડી, પીવાનું પાણી, રાત્રિ માટેનું રોકાણ આયોજન કર્યું. ત્યારે આજે પૂર્વ સંસદ દિનેશભાઈ અનાવાડિયા તથા દેવુભાઈ માણી, રામાભાઈ સોલંકી, RSS વિભાગ ભૂપતભાઈ પુરોહિત, ડીસા જિલ્લા સહકાર્યકર જયંતિભાઈ માણી તથા કેમ્પના આયોજન નાથાભાઈ, જીવાભાઈ પઢિયાર તથા રાજુભાઈ નાથાભાઈ તથા નરેશભાઈ નાથાભાઈ પઢિયાર ક્યારે આજે રામાપીરની આરતી અને દરેક શુભ કાર્યક્રમમાં જોડાયા. ભોજન પ્રસાદનું પણ કરવામાં આવ્યું. હેલો, મારું સાંભળો. રણુજાના રાય, હુકમ કરો તો પીર જાત્રાઈ જાય. આ છે સેવા કેમ્પ. રામદેવ મહારાજ કી જય. રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાયામ પદયે નમઃ. આપણા ડીસા ખાતે ફાટકથી જૂના ડીસાના રોડ ઉપર રામદેવ પીરનો કેમ્પ રાજુભાઈ પઢિયાર, નરેશભાઈ પઢિયાર અને એમનો પરિવાર છેલ્લા 15 વર્ષથી આ કેમ્પ ચાલુ કરેલ છે. અને આવતા યાત્રાળુઓને કેમ્પમાં એક ભોજનની નહીં પણ રાત્રિ રોકાણની, ચાની, પાણીની, શેરડીના રસની અને પૂર્ણ ભોજન, આખું પૂરું ભાણું, શેરડીનો રસ અને એ પ્રમાણે બધું ભોજન પણ અહીંયા પીરસવામાં આવે છે. પરિવાર ખૂબ ધન્યવાદ છે પરિવારને કે આટલી બધી જહેમત ઉઠાવી અને ગમે એટલો વરસાદ પડતો હોય, ગમે એટલી તકલીફ હોય, છતાં આ રાજુભાઈએ આજ સુધી મક્કમતા રાખી અને અખંડ 15 વર્ષથી આજે જે આયોજન કરી રહ્યા છે એમને પણ ધન્યવાદ છે, એમના પરિવારને ધન્યવાદ છે અને અમારા બધાના આશીર્વાદ છે કે એમનું અવિરત આ ચાલુ રહે અને રામદેવ પીર મહારાજ ક્યારે પણ કોઈ વસ્તુને ખોટાઓ ન કરે. બોલીએ રામદેવ પીર મહારાજ. સેવાનું અને વર્ષો વર્ષ આપણે સેવાનું કામ કરીએ છીએ અને ભગવાન આપે રામાપીર કે આ વર્ષો વર્ષ એમનો કેમ્પ આપણે ચાલુ રહે. ભગવાન બધાને સુખી રાખે અને ખૂબ સારી સમજ તમારા રાખે, અમારા બે બહેનોને ખૂબ સુખી રાખે અને અમને ખૂબ શક્તિ આવે બે ભાઈઓને અને અમારા છોકરાઓને કે આ કાર્ય વર્ષો વર્ષ રામાપીરની સેવા અમે કરતા રહીએ અને એમના ભક્તોને સેવા થતી રહે.